હું તમને ખાલી એક એક્ઝામ્પલ દઉં. આજે આ લોકોનો મૂડ બહુ સારો છે એટલે મને સમયની ખબર રહી નથી, મારું કલાકે પૂરું થઈ જ જાય. હવે બે સૂત્ર બાકી છે કે મને હોકી પ્લેયર આપણી ફાઇનલમાં આવવાની હતી. આગલા દિવસે કોઈ બુદ્ધિશાળી માણસનો મને નામ દેવાની ના પડે. હું તો સ્વભાવ એવો કે હું નામ દઈ દઈશ. એ કે નહીં, નામ નહીં દેતા. મને ફોન આવ્યો કે તમે આજે ઇનામ જાહેર કરો. આવ્યું છે કે તમે આજે ઇનામ જાહેર કરો. કાલે આપણી હોકી ટીમ, વુમન હોકી ટીમ સેમિફાઇનલમાં આવવાની છે અને 65 વર્ષે એને મને કીધા હતા 65 વર્ષે પહેલી વાર આપણી નેશનલ ગેમ અહીંયા સુધી પહોંચી છે. તો તમે કોઈ એવું ઇનામ જાહેર કરો કે એને પ્રોત્સાહન મળે. તમે ઇનામ જાહેર કરશો તો લોકો એની નોંધ લેશે, એને એક મોટો બળ મળશે. અત્યારે મેં કીધું એ તો ખબર નહીં, પણ હવે ચાલો એ કે મેં કીધું કેટલું કરવું? તો કે એ મારો વિષય નથી, તમારા છોકરાઓ છે, એ મારા બધા છોકરાઓને ઓળખે, અમારા હાવ ઘરથી પરિચય. એટલે કે તમારા છોકરાને પૂછજો, એ બધી એને ખબર હોય. એટલે મેં છોકરાઓ આવ્યા તરત ઓફિસે જઈને મિટિંગ કરી કે આપણે ઇનામ જાહેર કરવું છે, કેવી રીતે કરવું. તો અમે એવું નક્કી કર્યું કે 2.5 લાખ રૂપિયા. અરે જે અમારો કોન્સેપ્ટ છે ગાડી, ઘર ને મકાન. એટલે જેની પાસે ગાડી નથી એવા ગરીબ ઘણી ઘરની દીકરીઓ હતી, એટલે કીધું ગાડી ન હોય એને આપણે ગાડી આપશું, અને જેને ઘર નહીં હોય એને 11 લાખ રૂપિયા ઘર માટે આપશું, ગાડી માટે 5 લાખ રૂપિયા આપશું. આવું અમે ઇનામ જાહેર કર્યું. કોને કીધું? એક અદ્ભુત વ્યક્તિ જે રિલાયન્સને પણ ફોન કરી શકે એવી કક્ષાના માણસ હતા કે તમે આ ઇનામ જાહેર કરો. હું તમને એ કહેવા જાઉં, એને મને હું કામ યાદ કર્યો? કારણ કે તમારું નામ સારું થાય, તમે લોકોને આપો, તમને યશ મળે, એ તમારા માટે લોકો કામ કરે. આવી શક્તિ તમને ક્યાંથી પણ આઈડિયા આપી જાય. તમારે આઈડિયાની જરૂર નથી. અમારા ગોવિંદ કાકા ગોવિંદ કાકાને ઓળખતા છે એટલે કે મારા કાકા, મારા ગુરુ, મારા રોલ મોડલ, જે તમારે કેવું હોય, વડીલ જે કેવું હોય, હરીફાઈ મારા જે કેવું હોય કે એમ કે ભણેલા તો ભાડે મળે. આપણી પાસે આવડત જોઈએ. એમ આઈડિયા દેવા વાળા તમને ઘરે જગાડીને આઈડિયા આપી જાય. તમારો ઇન્ટેન્શન ક્લિયર હોવો જોઈએ. અમારો ઇન્ટેન્શન કાંઈ નહોતો કે આ દીકરીઓને પ્રોત્સાહન આપવું. તમે જોઈ શકો છો પછી ઈ ટીમ તો ફાઇનલમાં ન આવી, પણ અમે પછી નક્કી કર્યું કે આપણે 2.5 લાખ રૂપિયા તો બધી દીકરીઓને આપવા જ છે. આપણને યશ મફતનો નથી જોતો. આપણે ભલે એ ન આવી ફાઇનલમાં, પણ 2.5 લાખ રૂપિયા હોકી ટીમના બધા ખેલાડીઓને સુરત બોલાવી સન્માન સાથે હારી ગયેલાને આપવા છે. કારણ કે ત્યાં સુધી આપણા ઇન્ડિયાનું નામ પહોંચાડ્યું તો ખરું ને, ત્યાં લગી પહોંચી તો ખરી ને, એવું સમજીને. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમારે કાંઈ વિચારવાનું નથી. તમને કોઈ પણ ગોડ ઓલવેઝ વિથ મી. એટલે કોઈ પણ માણસ તમને આઈડિયા આપી જાય, કોઈ પણ માણસ તમારામાં ઇન્વેસ્ટ કરી જાય, કોઈ પણ તમારી હારી ઓફર કરી જાય. આપણી જવાબદારી છે કે આપણો વ્યવહાર, વર્તનને, આપણી પર્સનાલિટી આપણી પોતાની ડિઝાઇન કરેલી હોવી જોઈએ. આપણે કોઈને ફોલો ન કરીએ, લોકો આપણને ફોલો કરવા જોઈએ. એટલે ત્રીજું મારું સૂત્ર હતું, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. જ્યારે ગોડ આપણી સાથે છે એટલે આપણે દુનિયા કોઈથી ડરવાની જરૂર નથી. ભગવાન આપણી સાથે છે અને ભગવાન સાથે હોય એવું જ આપણો વ્યવહાર, વર્તન હોવા જોઈએ. વિશ્વાસ સાથે, ડગમગ નહીં. અને કાયમિક વેમમાં રહેવાનું. જેમ મેં તમને કીધું એમ, આઈ એમ ધ વિનર. હું વિન થવાનો છું. કોઈ શંકા નહીં કરવાની, ક્યારેય વિચાર નહીં કરવાનો. કારણ કે હતાશાના, નરાશાના તમે વિચાર કરશો ને એ મોર થઈ જાય. આઈ એમ ધ વિનર. હું વિન થવાનો છું. આઈ એમ ધ વિનર. એવા વિનર સાથે તમારે ક્યારેય મૂડ લેસ નહીં કરવાનો. અને તમે મારો સ્વભાવ જોયો છે. પ્રોબ્લેમ તમે એમ માનો છો નહીં આવ્યો હોય? પૈસા સિવાયના બધા પ્રોબ્લેમ જ હોય પૈસાવાળાને. એક જ પ્રોબ્લેમ નહીં, કેનો? પૈસાનો. બાકીનું બધું લિસ્ટ જ હોય. મારે નથી પણ હોય, લિસ્ટ જ હોય. એટલે પૈસા એવું નહીં માનતા. પ્રોબ્લેમ આપણે નજીક આવવા દેવાનો થતો નથી, આપણે એને માથે બેસવા દેવાનો થતો નથી. પ્રશ્ન તો આવવાના જ, પ્રોબ્લેમ તો આવવાના જ. પ્રોબ્લેમ ન આવે, મેં તમને પહેલા કીધું તપાસ કરવા જવાનું કે પ્રોબ્લેમ કાંઈ નથી તો કાલે સમજણમાં ખામી લાગે છે કે મેન્ટલ ડિફોલ્ટર છે, કે ફોલ્ડિંગ કે પ્રોડક્ટ વીક છે એવું લાગે. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહેવાય ને તમારી ઇંગ્લિશ ભાષામાં.
એટલે પ્રોબ્લેમ તો રહેવાના, પ્રોબ્લેમ છે એટલે જ આવશે. મારે પ્રોબ્લેમ હતો કે મારે ₹1,00,000 સેલેરી આપી, એટલે મેં આ માથાકૂટ કરી કે સારો માણસ લાવ્યો, એ વિચારતા કર્યા, આને સ્ટ્રક્ચર ગોઠવું, આ થયું, 15 વર્ષથી પ્રોબ્લેમ સોલ્વ. એમ પ્રોબ્લેમ હતો મોટી ગાડી લેવાનો એટલે ગાડી દીધી, પ્રોબ્લેમ હતો નામ સારું કરવાનો, પ્રોબ્લેમ હતો વિકાસ કરવાનો, પ્રોબ્લેમ તો રહેવાના જ. આ પ્રોબ્લેમ આવે તો સમજવાનું, ઘણીવાર નિરાશા નહીં થવાની. પ્રોબ્લેમ આવે ત્યારે આ શબ્દો યાદ કરવાના, પ્રોબ્લેમ આવે ત્યારે સમજવાનું. મેં આવું પ્રેક્ટિકલી કર્યું છે. મારા જીવનમાં જ્યારે પણ પ્રોબ્લેમ આવે ને ત્યારે હું વિચારું ભગવાન મારી પરીક્ષા લેશે. આપણે તો આમાંથી પાસ થવાનું છે, આમાંથી આપણે હટવાનું નથી. વિચાર વીક કરવાનો નથી, નબળો કરવાનો નથી, લાલચ બગાડવાની નથી, દાનત બગાડવાની નથી, આપણો શક્તિનો ઉપયોગ દુરુપયોગ નથી કરવાનો. અમે ઘણી બધા એવા એક્ઝામ્પલ છે, તમે કલ્પના, અમે બધું જ કરી શકીએ તોય અમે કાંઈ ન કરીએ, જતું કરી દઈએ, જવા દે. આપણે એમાં શક્તિ બગાડવી, આપણું ખરાબ કરી ગયો, આપણું અહિત કરી ગયો, આપણું ચોરી ગયો, ઘણું બધું થયું છે. પણ અમે પૈસા અમારા લઈ જાય તો અમે એમ માનીએ કે આપણા ભાગ્યના ન હોય, એ જ લઈ ગયો હોય, બાકી કોઈની તાકાત નથી આપણો પૈસો લઈ જાય. આપણે આવું વિચારવાનું જ નહીં, આપણે એમાં સમય નહીં બગાડવાનો. એમ થાય બને, હતાશ નહીં થવાનું. ઘણા આપણી યારે વ્યવહાર સારો ન કરે, આપણે આખી જિંદગી એનું ધ્યાન રાખ્યું હોય, આપણે આપણું મગજ બગાડવાનું થતું નથી. એ મારો આજનો નવો દિવસ છે. આજથી હું એવું કોઈ વ્યવહાર વર્તન નહીં કરું. ટુડે ઇઝ માય ન્યૂ ડે. ભગવાનની પ્રાર્થના કરી, જે ધંધામાં, જે નોકરીમાં કે જે દિશામાં દોડવું છે, આંખ બંધ કરી આ 5 સૂત્રને જીવનમાં રોજ તમે બોલશો અને રોજ યાદ કરશો. સવારે હું તમને દાવા સાથે કહું છું, અને તમે 100% સક્સેસ જશો. એમાં શંકા કરતા નહીં, વિશ્વાસ રાખવાનો પોતાની જાત ઉપર. આપણી તકલીફ ન્યા જાય છે, આપણે વડીલો ગણાય છે, અને ઘરે જઈને ન હોય તો પૂછી લેજો. મધર સાંજે દૂધમાં 2 ટીપા દહીં નાખે અને સવારે દહીં થાય છે, આપણને બધાને ખબર છે. રાતે એ 4 વાર ચેક નથી કરતી, મળ્યું કે નહીં, મળ્યું કે નહીં. અને ચેક કરે શું થાય? ઊંઘવા જેવું ન રહે, જોવા જેવું ન રહે. એટલે આપણે શંકા કાર્ય કરી. બાને કેટલો શ્રદ્ધા છે, મધરને કેટલી શ્રદ્ધા છે, મમ્મીને, કે 2 ટીપા દહીં નાખ્યું છે, મેળવણ નાખ્યું છે, સવારે દહીં જ હશે. એમ આ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આપણું જીવન ચાલુ થાય અને આપણે આ રીતે વર્તન ને વ્યવહાર ચાલુ કરવાનો. હું તમને 100% ખાતરી આપું છું. દુનિયાની બધી જ ફિલોસોફી, દુનિયાના બધા જ પુસ્તકો, દુનિયાના બધા જ મોટિવેટરનો સાર આ છે. હું બધા જ મોટિવેટરને સાંભળીને છેલ્લો સાર આ છે. જેને પણ સફળ થવું છે એ આ 5 સૂત્રો જીવનમાં ઉતારવાના ચાલુ કરે, સફળતા એની પાછળ પાછળ આવશે. ઘણીવાર મોર થઈ જાય. અને આશા રાખું તમે બધા જ સફળ થાવ. એક આ દુનિયાના, એક દેશના, એક સુરતના, એક ગુજરાતના, એક આ દેશના બેસ્ટ CA તરીકે, બેસ્ટ સ્ટુડન્ટ તરીકે, બેસ્ટ દીકરા તરીકે, બેસ્ટ પેરેન્ટ તરીકે પુરવાર થાવ એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.